પતંગ ફાઉન્ડેશનની અનોખી પહેલ. બિલીવ ફાઉન્ડેશનના બાળકોના જીવનમાં ઉમંગનો રંગ ભરે છે પતંગ. અમદાવાદના ઉમંગ સે પતંગ ફાઉન્ડેશનના ફાઉન્ડર શ્રી અસ્મિતા ઠક્કર, ડિરેક્ટર શ્રી પિંકીબેન મોદી અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખો સેવા યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પહેલ બિલીવ ફાઉન્ડેશનના બાળકો માટે 11 જૂન 2026ના રોજ સાંજે 4 થી 6 કલાકે અમદાવાદના એલિસ બ્રિજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. This is Asmita Neel Thakkar. We have an NGO called Umang Se Patang Foundation, and हम occasionally different NGOs के kids को बुला के we give them an experience of patang. And today we have invited Believe Foundation, around like 50 children from Believe Foundation, and the kids are cancer patients and thalassemia patients and survivors. And today we are just giving them a very wonderful experience of patang. And yes. And how many kids are participating? There are around 50 children. Yes. So what you give the message for children? So the message is basically just to spend some quality time with them, give them an experience. As I was speaking to some of the volunteers from the Believe Foundation, they have a concept called make their wishes come true. So this is one of their wishes from the foundation side, to invite them into Patang and give them the dining experience. નમસ્કાર, હું પિંકી મોદી પતંગ હોટલમાં ડાયરેક્ટર છું. પતંગ હોટલ એ અમદાવાદની આઇકોનિક હોટલ છે, જેમ બધા જાણો છો એમ. અને પતંગ હોટલમાં આવવું એ લગભગ દરેક અમદાવાદીનું એક સપનું છે. આ પતંગ હોટલ એ એવી પતંગ હોટલ વગર અમદાવાદની કોઈ સ્કાયલાઇન કમ્પ્લીટ થતી નથી. આ પતંગ હોટલના અંતર્ગત અમે એક સરસ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે, ઉમંગ સે પતંગ તક. આ ફાઉન્ડેશનની અંતર્ગત અમે અમદાવાદમાં લગભગ 168 NGO છે એની સાથે ટાઈઅપ કર્યું છે. અને આ NGOના બાળકો છે, વૃદ્ધો છે કે જે લોકો પતંગમાં આવી શકવાને સક્ષમ નથી, એવા લોકોને અમે બોલાવીએ છીએ અને એ લોકોનું સપનું સાકાર કરીએ છીએ પતંગમાં બોલાવીને. પતંગમાં અમે એમને આહ્લાદક એક એક્સપિરિયન્સ આપીએ છીએ અને અલગ અલગ સંસ્થાઓના બાળકો, વૃદ્ધો, અબાલ છે, મહિલાઓ છે, બાળકીઓ છે, એ બધાને અમે બોલાવીએ છીએ. એમને સરસ ગેમ રમાડીએ છીએ, ગિફ્ટ આપીએ છીએ અને પતંગના ભોજનનો આહ્લાદક આનંદ અપાવીએ છીએ. એની અંતર્ગત આજે અમે બિલીવ ફાઉન્ડેશનમાંથી બાળકોને બોલાવ્યા છે. બિલીવ ફાઉન્ડેશનમાંથી કેન્સર અને થેલેસેમિયા પીડિત બાળકોને બોલાયા છે. લગભગ 50થી વધારે બાળકો આજે આવ્યા છે.